રાજકોટના અટલ સરોવર ખાતે આવતીકાલે યોજાશે એર શો। આજરોજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું। એર શોની સાથે સાથે હથિયારોનું પ્રદર્શન પણ અટલ સરોવર ખાતે રાખવામાં આવ્યું। આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણની ટીમ અહીંયા સ્કેચ ડિસ્પ્લે કરશે। એની સાથે આકાશગંગા ટીમ એ હેલિકોપ્ટરથી ડિસ્પ્લે કરશે આખો। આજે આપ અવાજ સાંભળી રહ્યા છો એ ભારતીય વાયુસેનાની બેન્ડ છે અને ભારતીય વાયુસેનાના જે હથિયારો છે એનો પણ અહીંયા સ્ટેટિક ડિસ્પ્લે થવાનો છે। ખૂબ મેગા ઇવેન્ટ છે આ, મેગા એર શો છે અને આજે એનું રિહર્સલ અને આવતીકાલે એનો ફૂલ શો થવાનો છે। નાગરિકો બહુ મોટી સંખ્યામાં આજે પણ જોડાયા છે અને ફરીથી પણ જોડાવાના છે આવતીકાલે। હું સૌને શુભેચ્છા આપું છું। તમામ વ્યવસ્થાઓ થઈ છે અહીંયા અને સૌથી મહત્વની બાબત કે એર શો એ રાજકોટને આવા 5 અલગ અલગ ઇવેન્ટ એક સાથે આપી અને જે રેર અમને મેગા એર શો આપ્યો છે એની બદલે અમે આભાર વ્યક્ત કર્યો। આનો વિચાર તમને કેમ આવ્યો? આ પહેલા કે કમિશનરે કે આવો એક પ્રોગ્રામ કર્યો તમને કેમ આવ્યો? નહીં, આ છે ને બધાનું, અમારી આખી ટીમ અને એર શો, અમે તો એરફોર્સ એટલે આભારી છીએ કે જનરલી સૂર્યકિરણ એમને આપે મંજૂર કરીને, એમને આકાશગંગા પણ મંજૂર કરીને આપ્યું, બેન્ડ માટે પણ। એટલે રાજકોટ પ્રત્યે એમનો પ્રેમ અને નાગરિકો માટેની આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ કે વેપન પર છેલ્લે એમણે અમને વેપન માટે પણ હેલ્પ કરી। અને આપને જણાવું કે ફિલ્ડના લાઈવ રડાર્સ ને બધું એક દિવસ માટે ત્યાંથી અહીંયા મૂવ કરીને આપણને લોકો માટે લાવ્યા છે। રાજકોટના નાગરિકો માટે આ મેગા ચાન્સ છે, ખાસ આ વેપન્સ ને બધું જુએ અને આ શો પણ જુએ। આજે પણ ફૂલ છે રિહર્સલ, કાલે આવો જ ફૂલ શો હશે। ખાસ કરીને સ્ટુડન્ટોને લાંબી લાઈનો લાગી છે, એને કેવું છે? નાના બાળકો માટે તો આ દેશભક્તિના વાતાવરણનો સમય છે સાહેબ। આજે ખરેખર આપણે ભારતીયોનો આપણે ગર્વ લઈએ છીએ। આપણી સેનાઓ જે હંમેશા બોર્ડર ઉપર એને પોતાની શક્તિને દર વખતે સાબિત કરી છે। આ નાના બાળકોમાંથી અમે ભવિષ્યના પાયલટ જોવા માંગીએ છીએ। આ નાના બાળકોમાંથી અમે એર ચીફ જોવા માંગીએ છીએ। અમે આ નાના બાળકોમાંથી ભવિષ્યમાં આ જ આકાશ ઉપર ઉડાડતા અમારા પાયલટ્સ, અમારા આ હેલિકોપ્ટર ઉડાડતા પાયલટ્સ એ જોવા માંગીએ છીએ। એટલે આજનો એર શો અમારી દ્રષ્ટિએ સફળ ત્યારે હશે કે જ્યારે ભવિષ્યમાં ભારતના એર ચીફ પણ રાજકોટથી હોય। થેન્ક યુ। લોકોની વ્યવસ્થા માટે કઈ વ્યવસ્થા? સુપર વ્યવસ્થા ફોર 1 લાખ પીપલ ફોર શ્યોર।